આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના અવાખલ મુકામે આવેલા શ્રેયસ વિદ્યાલય ખાતે સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 17મા સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયો છે। સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે। આ વર્ષે પણ સમાજના પ્રમુખ લલિતચંદ્ર ઉર્ફે ટીનાભાઈ વસાવા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ વસાવા, રમેશભાઈ વસાવાની આગેવાનીમાં કારોબારી સભ્યો, હોદ્દેદારો, સલાહકાર સમિતિના સભ્યોના સહયોગથી 17મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સિનોર તાલુકા વસાવા સમાજની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી 17મા સમૂહ લગ્નોત્સવને સફળ અને યાદગાર બનાવ્યો છે। સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આજે અવાખલ ખાતે શ્રેયસ વિદ્યાલયમાં 20 જેટલા ગરીબ પરિવારના દીકરીઓ દીકરાઓનું આજે સમૂહ લગ્નનું આયોજન એ વસાવા સમાજના આગેવાનો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી લલિતભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ અને તમામ મંત્રીઓ, સંગઠન મંત્રી, સહમંત્રી, ખજાનચી, આ તમામનો અમે સમાજ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે જે આ આર્થિક રીતે આ જ્યારે ખોટા જે ખર્ચાઓ છે એ બચાવવા માટે અને જે પરિવાર પાસે આજે આર્થિક સગવડ નથી એવા પરિવારોને એમને મદદ કરી છે, જેના માટે અમે આદિવાસી સમાજ વતી તમામ સમાજના જે પ્રમુખ છે, જે મંત્રીઓ છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।